હેલો સ્ટુડન્ટ, ધોરણ 6માં ઇંગ્લિશની જે નવી ટેક્સ્ટ બુક આવી છે એમાં યુનિટ 1નો જે પાર્ટ 3 આપણે સમજીશું. એટલે કે આપણા લાસ્ટ વિડીયોમાં આપણે યુનિટ 1માં ઘણી બધી એક્સરસાઇઝને સમજી લીધી છે. હવે આગળ એક નવી એક્સરસાઇઝ કે સ્ટડી ધ ઇનવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમે જુઓ, અહીંયા એક બિલ આપેલું છે. ગ્રોસરી સ્ટોરનું એક બિલ છે, અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર. તો પહેલાં આપણે આ બિલનો અભ્યાસ કરવાનો છે બરાબર. એનું એડ્રેસ છે, ઓનર્સનું નામ છે, જીએસટીનો નંબર, ઇનવોઇસની ડેટ અને કસ્ટમરનું નામ ઉપર આપેલું છે. એ પછી જે ડિટેલ આપી છે એમાં પણ કસ્ટમર છે હિનાબેન. તો હિનાબેને જે વસ્તુ ખરીદી છે એનો ભાવ શું છે અને એમણે કેટલા કિલો લીધી છે અને ટોટલ એમને શું બિલ ચૂક્યું છે એની કમ્પ્લીટ વિગત આ બિલમાં આપેલી છે. જીએસટી સાથે પણ એની અમાઉન્ટ કેટલી છે એ પણ અહીંયા આપેલી છે. તો સંપૂર્ણ બિલનો અભ્યાસ તમારે કરવાનો છે અને ત્યારબાદ નીચે કેટલાક ક્વેશ્ચન આપેલા છે જેનો આ તમારે આન્સર આપવાનો છે. ખ્યાલ આવી ગયો? તો બિલને 2 થી 3 વાર બરાબર અભ્યાસ કરો અને ત્યારબાદ નીચેના ક્વેશ્ચનના આન્સર તમારે નોટબુકમાં લખવાના થશે. એ પછી આગળ છે રાઇટિંગ. આ રાઇટિંગ સેક્શનમાં તમારે કેટલીક રાઇટિંગની પ્રેક્ટિસ થાય એવા કેટલાક પેરેગ્રાફ અને કેટલાક પિક્ચર આપેલા છે. તો એની પ્રથમ એક્સરસાઇઝ છે કે સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ એબાઉટ ઇટ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન. નીચે જે વર્ડ્સ આપ્યા છે તેનો ઉપયોગ કરીને અને નીચેનું ચિત્ર જોઈને તમારે એક પેરેગ્રાફ બનાવવાનો છે. એટલે કે આ ચિત્રનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. ઉપર બ્રેકેટમાં જે વર્ડ્સ આપેલા છે એનો ઉપયોગ કરીને સમજીને વાક્ય બનાવવાના છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ, તમે ચિત્રનો બરાબર અભ્યાસ કરશો તો ઓટોમેટિક તમને વાક્ય બનાવતા આવડી જશે. અને એ માટે તમે એક એક્ઝામ્પલ જોઈએ આપણે. જેમ કે શરૂઆત છે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સ્કૂલ કમ્પાઉન્ડ. આ સ્કૂલ કમ્પાઉન્ડનું એક ચિત્ર તમારી આગળ છે ને. હવે તમારે અંદર બાળકો શું કરી રહ્યા છે, કેટલા બાળકો રમી રહ્યા છે, કેટલાક એક્ટિવિટી કરી રહ્યા છે, આ બધા ઉપરથી તમારે વાક્યો બનાવશો એટલે તમારો પેરેગ્રાફ તૈયાર થઈ જશે. જેમ કે આપણે કહીએ, દેર આર સો મેની ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધીસ પિક્ચર. સમ ચિલ્ડ્રન્સ આર સિટિંગ એન્ડ ટોકિંગ વિથ ઇચ અધર. તો આ રીતે આપણે અનેક વાક્યો બનાવી શકીએ છીએ અને આખો પેરેગ્રાફ પણ આપણો તૈયાર કરી શકીએ છીએ. હવે નીચે જોઈશું. નીચે નેક્સ્ટ તમારે લેંગ્વેજ ફંક્શન કરીને એક સેક્શન આપ્યું છે જેમાં આપણે થોડી ગ્રામરની ચર્ચા કરવાની છે. ઇંગ્લિશ ગ્રામરના નાના ટૉપિક થોડા સમજવાના છે. ઓબ્ઝર્વ ધ પિક્ચર. નીચે જે પિક્ચર આપ્યું છે એ પિક્ચર બરાબર ધ્યાનથી જુઓ. નીચે જે પ્રેપોઝિશન આપ્યા છે એને સમજો અને ત્યારબાદ નીચેની તમારી જે બ્લેન્ક્સ આવશે એને તમારે ફિલઅપ કરવાની છે. ઇન, ઓન, અંડર, બિટવીન અને બિહાઇન્ડ. તો આ 5 પ્રેપોઝિશનની અહીંયા વાત કરી છે. અહીંયા જે પ્રથમ ચિત્ર છે, તમે જો એક બોક્સ છે એની અંદર બિલાડી બેઠેલી છે અને નીચે પ્રેપોઝિશન લખેલું છે ઇન. તો અહીંયા ઇન પ્રેપોઝિશન કેમ આવશે? કારણ કે કેટ બોક્સની અંદર છે. ધ કેટ ઇઝ ઇન ધ બોક્સ. બરાબર. એ પછી સેકન્ડમાં જુઓ, પ્રેપોઝિશન આપ્યું છે ઓન અને ચિત્રમાં બતાવ્યું છે ટેબલ ઉપર એક પુસ્તક પડેલું છે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. હવે અહીંયા જે બુક છે એ ટેબલને એકદમ એના સરફેસ પર અડીને પડેલી છે, માટે ઓન પ્રેપોઝિશન આવશે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. એ પછી થર્ડ પિક્ચરમાં જુઓ, જે છોકરી આપેલી છે એ ટેબલની નીચે છુપાયેલી છે. તો આપણે એ સેન્ટેન્સ બનશે, ધ ગર્લ ઇઝ અંડર ધ ટેબલ. અંડર એટલે કે નીચે, છોકરી ટેબલની નીચે છે. ત્યારબાદ જોઈશું, 2 જાર આપી છે અને બંનેની વચ્ચે એક સ્ટ્રોબેરી પડી છે. બંનેની વચ્ચે એટલે કે બિટવીન. ધ સ્ટ્રોબેરી ઇઝ બિટવીન ધ જાર. તો અહીંયા 2 જાર એટલે કે 2 બરણીઓની વચ્ચે એક સ્ટ્રોબેરી પડેલી છે. તો બેની વચ્ચે એટલે કે બિટવીન. ત્યારબાદ લાસ્ટ પિક્ચરમાં જોઈશું આપણે, બોક્સ પડ્યું છે અને એની પાછળ એક ઉંદર છે.
જે બોક્સની પાછળ છે, માટે બિહાઇન્ડ. ધ રેટ ઇઝ બિહાઇન્ડ ધ બોક્સ. ઓકે, ખ્યાલ આવ્યો? તો અહીંયા પ્રેપોઝિશનને બરાબર સમજવાના છે અને ત્યારબાદ આપણે નીચેની એક્સરસાઇઝને જોવાની છે. સ્ટડી ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ એન્ડ ગિવન બિલો. જેમ કે અહીંયા બોક્સમાં 5 પ્રેપોઝિશન આપેલા છે: ઇન, ઓન, બિટવીન, બિહાઇન્ડ અને અંડર. આ પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને આપણે નીચેની બ્લેન્ક્સ ભરવાની છે. તો આપણે ધ્યાનથી ચિત્રને જોઈ લઈશું અને ત્યારબાદ નીચેની બ્લેન્ક્સ ભરીશું. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે એક જોઈએ, ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ કોમ્પ્યુટર. હા, હવે કોમ્પ્યુટર આપેલું છે અને એની પાછળ કેટ ઊભેલી છે. જોઈને તમે મોનિટરની પાછળ છે, તો ત્યાં આપણે ભરી શકીએ ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ કોમ્પ્યુટર. બરાબર, બ્રેકેટમાં આપેલો પ્રેપોઝિશનનો જ ઉપયોગ કરવાનો છે. તો આ રીતે તમારે નીચે 5 બ્લેન્ક્સને સમજીને પછી જાતે જ ફિલઅપ કરવાની છે. આગળ જોઈશું. નેક્સ્ટ, રીરાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ. નીચે જે સેન્ટેન્સ આપેલા છે એમાં 3 વર્ડ્સનો ઉપયોગ કર્યો છે અને એમાં એક જ પ્રોપર છે. તો આપણે પ્રોપર વર્ડ્સ રાખવાનો છે અને બાકીના 2ને કાઢી દેવાના છે. ખ્યાલ આવી ગયો? જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈએ, આઈ વોઝ બોર્ન, એ પછી 3 વર્ડ્સ છે: ઇન, ઓન, એબાઉ અને પછી યર આપ્યું છે 1988. તો અહીંયા આ ત્રણેય પ્રેપોઝિશનમાંથી કયું પ્રેપોઝિશન આવશે? તો આઈ વોઝ બોર્ન ઇન 1988. આ સાચું છે. તો અહીંયા ઓન અને એબાઉ નીકળી જશે. ખ્યાલ આવી ગયો? સેકન્ડ જોઈએ, હી ઇઝ ઓન, ઇન ફ્રન્ટ ઓફ અને બિટવીન હીઝ કોમ્પ્યુટર. તો તમારે અહીંયા આવશે હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હીઝ કોમ્પ્યુટર. બરાબર, બાકીના પ્રેપોઝિશન નીકળી જશે. તો આ રીતે આપણે આ એક્સરસાઇઝને સમજવાની છે અને પછી ટેક્સ્ટ બુકમાં ફિલઅપ કરવાની છે. આગળ જોઈશું, સ્ટડી ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. અહીંયા પણ એક ચિત્ર છે જેને સમજવાનું છે. એક્ઝામ્પલ આપેલું છે. ચિત્રમાં બાળકને દોડતો બતાવ્યો છે અને પછી વાક્ય લખ્યું છે આઈ એમ રનિંગ. એક બાળક છે માટે લખ્યું છે આઈ એમ રનિંગ. નીચે 2 બાળકો સાથે દોડી રહ્યા છે અને કહ્યું છે ધે આર રનિંગ. એના આધારે હવે આપણે ચિત્રનો અભ્યાસ કરીશું અને આપણી બ્લેન્ક્સ જાતે ભરીશું. બરાબર, ખ્યાલ આવ્યો? જો ચિત્રમાં 2 છોકરીઓ આપેલી છે અને વાક્ય આપ્યું છે ધ ગર્લ્સ ખાલી જગ્યા અંડર ધ ટ્રી. તો અહીંયા બહુવચનમાં છે કે 2 છોકરીઓ છે, તો આપણે આર પણ લેવો પડશે અને સીટનું યોગ્ય પ્રોપર રૂપ સિટિંગ, એટલે કે ધ ગર્લ્સ આર સિટિંગ અંડર ધ ટ્રી. અહીંયા ચાલુ વર્તમાનકાળ છે માટે આપણે બંને છોકરીઓ બેઠેલી છે માટે આર સિટિંગ કરવું પડશે. એ પછી જોઈશું, ધ પેન્ટર ખાલી જગ્યા અ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. અહીંયા એક જ પેન્ટર છે તો આર નહીં આવે, શું આવશે? ઈ જ આવશે. તો ધ પેન્ટર ઇઝ વિયરિંગ અ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. ખ્યાલ આવી ગયો? તો આ જ રીતે એકવચન બહુવચનનું ધ્યાન રાખવાનું છે અને તમારે ખાલી જગ્યા ચાલુ વર્તમાનકાળની ભરવાની છે. આગળ જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. અહીંયા પણ બ્રેકેટ્સમાં વર્ડ્સ આપેલો છે, એનો ઉપયોગ કરીને એનું યોગ્ય રૂપ પસંદ કરીને આપણે ખાલી જગ્યાને ભરવાની છે. ફર્સ્ટ એક એક્ઝામ્પલ આપેલું છે, આઈ એમ ગોઈંગ ટુ વોચ અ મૂવી એટ ધ થિયેટર. તો અહીંયા ગો એ એનું વર્તમાનકાળનું રૂપ ગોઈંગ એટલે કે એનું આઈએનજી ફોર્મ અહીંયા મૂક્યું છે. દરેક બ્લેન્ક્સમાં તમારે ક્રિયાપદનું વી ફોર એટલે કે આઈએનજી રૂપ મૂકવાનું છે. એના આધારે જ ખાલી જગ્યા ભરવાની છે અને એકવચન અને બહુવચનનું પણ ધ્યાન રાખવાનું છે. તો સેકન્ડમાં જોઈએ આપણે, વી ખાલી જગ્યા ઇન ધ નિયર બાય પાર્ક. તો અહીંયા બહુવચન છે તો વી આર પ્લેઇંગ ઇન ધ નિયર બાય પાર્ક. ઓકે, આ રીતે 6 બ્લેન્ક્સ તમારે ભરવાની છે. આગળ, સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક અ સેન્ટેન્સ.
અહીંયા શિક્ષક માટે એક સૂચના છે કે શિક્ષક વર્ગને 8 જૂથમાં વિભાજિત કરશે. 5 મિનિટ સમય આપી ઉદાહરણ મુજબ વાક્યો લખવા કહેશે. જે જૂથ વધુ વાક્યો લખશે તે જૂથ સેન્ટેન્સ ચેમ્પિયનનું જૂથ તરીકે વિજેતા બનશે. તો અહીંયા એક પ્રવૃત્તિ આપી છે ક્લાસમાં, જે તમારા ક્લાસ ટીચર તમને જે પ્રવૃત્તિ કરાવે એ પ્રમાણે તમારે અહીંયા સમજીને પ્રવૃત્તિ કરવાની છે. તો આગળ આપણો વોકેબ્યુલરી વિભાગ છે. આ સેક્શનમાં પણ કેટલીક એક્સરસાઇઝ છે, જેમ કે ફાઇન્ડ ધ વર્ડ્સ ઇન ધ ગ્રીડ ફ્રોમ હાઇજીન વર્ડ સર્ચ, સર્કલ ધેમ એન્ડ રાઇટ સેન્ટેન્સ. કેટલાક હાઇજીનને લગતા વર્ડ્સ આપેલા છે અને એ વર્ડ્સ તમારે નીચે સર્ચ કરવાના છે. બરાબર, આ બોક્સમાંથી આ દરેક વર્ડ્સને સર્ચ કરવાના છે તમારી ટેક્સ્ટ બુકમાં. ઓકે, ખ્યાલ આવી ગયો? અને એ પછી એક્ઝામ્પલ પ્રમાણે એના વાક્યો પણ બનાવવાના છે. આગળ જોઈશું ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. અહીંયા પણ બ્રેકેટમાં વર્ડ્સ આપેલા છે, એનો ઉપયોગ કરવાનો છે અને પાછી બ્લેન્ક્સ ફિલઅપ કરવાનું છે. આ બધી જ એક્સરસાઇઝ તમારી વોકેબ્યુલરી ઇમ્પ્રુવમેન્ટ માટે છે, માટે બરાબર સમજવાનું છે અને ત્યારબાદ એને ફિલઅપ કરવાનું છે. જેમાં તમારા ઇંગ્લિશ ટીચર જે પ્રમાણે તમને સમજાવે એ પ્રમાણે સમજીને તમારે તમારી ટેક્સ્ટ બુકમાં એક્સરસાઇઝને ફિલઅપ કરવાની છે. તો વર્ડ્સ આપેલા છે બ્રેકેટમાં: વેઇટ, એનર્જી, વિટામિન્સ, હેલ્ધી એન્ડ કેલરીઝ. તો આ વર્ડ્સનો ઉપયોગ કરીને પાછી નીચે એક્સરસાઇઝને એટલે કે નીચેની બ્લેન્ક્સ તમારે ભરવાની છે. આગળ જોઈએ, એરેન્જ ધ લેટર એન્ડ મેક અ મિનિંગફુલ વર્ડ્સ, રાઇટ એપ્રોપ્રિએટ નંબર. જો તમારી આગળ કેટલાક ચિત્રો આપેલા છે વેજીટેબલ્સના અને એના નીચે એક એક ખાનું પણ આપ્યું છે, જેમાં તમારે નંબર્સ લખવાના થશે અને સૂચના પ્રમાણે લેટર્સને એરેન્જ કરવાના છે અને એ બનાવવાનું છે. બરાબર, જો એક જોઈએ આપણે. ફર્સ્ટ નંબરમાં સ્પેલિંગ આપ્યો છે MAOTTO. હવે આવો કોઈ વર્ડ્સ નથી, પણ એને એરેન્જ કરીશું તો આપણા જોડે ટોમેટોનો સ્પેલિંગ બની જશે. બરાબર, તો સામે તમારે ટોમેટોનો પૂરો સ્પેલિંગ લખવાનો છે, 1 પણ કરેલું છે. તો હવે એ જ રીતે બધા જ વર્ડ્સ તમારે શોધવાના છે. સેકન્ડમાં આપણે જોઈએ APOTTO. તો આ જંબલ છે, એને આપણે ગોઠવવાનું છે, તો પોટેટોનો સ્પેલિંગ બનશે. તો તમે પોટેટો નીચે સેકન્ડ નંબર આપી દેવાનો છે. તો આ રીતે દરેક વેજીટેબલના સ્પેલિંગ તમારે જાતે બનાવવાના છે અને ત્યારબાદ એનો નંબર પણ આપવાનો છે. લાસ્ટમાં જોઈએ, એક્ટિવિટી આપેલી છે, જે તમારા ઇંગ્લિશ ટીચર તમને આ એક્ટિવિટીની સૂચના આપશે અને ક્લાસરૂમમાં એક્ટિવિટી કરાવશે. ઓકે, ખ્યાલ આવ્યો? ઓકે, તો આજ માટે આટલું જ. નમસ્કાર.